આ તમે ચારે બાજુ જુઓ તો અત્યારે ભક્તિ ફાટી નથી નીકળી. કથાયું ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને તમે જુઓ તો આપણને એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી નીકળ્યો છે. હું એમ કઉ છું કે આટલી બધી ભક્તિ છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી? લાખો રૂપિયા માણા દાનમાં આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી, પણ અટકતો કાં નથી? પણ એક રામકથા બેઠાડી હોય અને એમાં રામકથા હું કામ સાંભળવી પડે? વાત તો એક ની એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજી ને રાવણ લઈ ગયો ને ત્યાં હનુમાનજી ગયા લઈ આવ્યા ને માર્યો રાવણ ને. વાત તો આવડી આજ તક, બીજું કઈ નવું તો કઈ હોતું જ નથી. પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈ ની તકલીફ જો ન મટે, હાઉ વહુ ની તકલીફ ન મટે, ભાઈ ભાઈ ની બાપ દીકરાની જો તકલીફ ન મટે તો કથાના માંડવા નાખો કે ન નાખો કઈ ફરક નથી પડતો. રામ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, હરી ભજવું હક બોલવું દોનો વાતાવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન. હમણાં કઈ કહેતા હતા ને વાણીમાં અમારા હસુભાઈ હમણાં કઈ કીધું કે શું ઓલું ભજન ગાયું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તે ભજન કરવાની ના કોણ પાડે છે? કરવા માંડી જાવ જો ભૂખ ન ભાંગતી હોય તો. બધા ગાય છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, ભૂખ, પણ આમાં તાળું માર્યું છે, લાગી જાવ કે નહીં? વાતો કર્યા કાંઈ નથી મેળ પડે એવું. રામ ભજન કરવાની જરૂર છે. જો કે પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વસ્તુ નથી. ભજન છે ને, ભજન ગાવું કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતારવા કરતા સમજવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતા અઘરું છે. ભજન એમ નામ જીરવા એવું નથી. હારા બે ભજન આવડતા હોય આપણે એમ કહે સીતારામ તો આમ પાછું કરે, સીતારામ તો ફાઇટ મોઢામાંથી મરી તો તું જવાનો છો, પણ આ નથી જીરવાતું. બોલા જેવી વસ્તુ જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એ વસ્તુ નથી. આ અનુભવવાની વાત છે. મહાપુરુષોએ તમને અને મને જે આપ્યું છે એ બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે કે આનું આમ જ છે. પણ આપણને હવે મગજમાં બુઝારું ઢાંક્યું સાંટોય નથી પડતો, કોને કેવું? અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને હજી નક્કી નથી થતું? એક લખી લેજો, દરબારમાં કલાકાર બહુ ઓછા છે, તેમ નામ સાંભળો. આપણે આખી દુનિયાના કલાકારો ઘણા બધા છે, પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમારા સમરસસિંહ સોઢા છે કચ્છના, એક એનું નામ લિસ્ટમાં આવે. જોકે છે નાના નાના દરબારો ઘણા ગાય છે, પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી. આ હું તો અહીં પોગ્યો છું, કઈક માથા મારીને પોગ્યો છું. મને કોઈ આંગળી ઝાલીને નથી લાવ્યું. આપણે અહીં આવ્યા છીએ અમને ખબર છે ચમ પોગ્યા છીએ, અને કોઈ ફાયદો કે નહીં કે આ દરબારને આપણે અહીં આંગળી અહીં પકડીને અહીં લઈ આવ્યા છીએ. આ સાધુ કે 100%. અને સાધુની જ બાપુ કૃપા છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. સાધુડા છે ને, સાધુ છે એ તો બાપુ મોટી વાત છે. નકર તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ મારી ઓળખાણ આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી ભાઈ તમે હેઠે બેઠા છો ને અમને સડાવ્યા છે. આ શેડો જ્યો હોય દેખાય છે તમને? કઈ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, કોઈ એકે રાજી આપણું જોયા વગરનું બાકી નથી. ખટારો ઢળ્યો અને માર્યા બાજ્યા ઝઘડા કર્યા, બીજું કઈ સારું કામ કર્યું જ નહોતું. ગમે એને ધોકાવા વાળી જ કરી હતી, અને નકરા માર્યા એવું ને એવું આપણે ધરીને મારે ખાતો છે. હા, નકરા માર્યા છે એવી વાત નથી. આપણે તો સત્ય કહેવાનું છે, કારણ કે આ વ્યાસપીઠ છે. આજે એમને બેહવા મળ્યું છે ને. હમણાં અમારા વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ અહીં જોડા પહેરીને ન આવતા, કારણ કે તમારો સ્ટેજ છે ને તમારા જોડા છે. અમારે બહુ ભીહ મારીને તો ન કહેવાય, પણ ખરેખર આ વ્યાસપીઠ છે. અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસાની પથારી પડી હતી અને જોડા હોતા જેટલા સડી ગયા, પૈસા નાખો. મેં કીધું આ જોડા મેં કીધું પહેરીને માથે ન અવાય. મને કે સ્ટેજ અમારો છે તમારો, શું કેવું? હવે અમારી પાસે એમને સમજવું છે. શું સમજે અમારી પાસે? તમારો સ્ટેજ એ તમારો છે ને પૈસા તમારા છે ને જોડાય તમારા છે, પણ અમારી માથે ન મૂકતા ખૂંદો. કોઈને પાછું જ નથી વળવું ભલામણા, કોને કેવું આમાં? પણ ભજનની બાપુ એકાદ દુનિયા છે ને, ભજન છે દુનિયા કરાવે છે કરે છે, એમાં મારી કોઈ ના નથી. પણ ભજનમાં બાપુ સમજવાની જરૂર છે, ભજનમાં ઉતરવાની જરૂર છે, ભજન વિચાર માગે છે. ભજન વિચાર્યા વગરની બાપુ ભજનની ખબર જ ન પડે ભજન શું કહેવા માંગે છે.
હમણાં અમારે હસુભાઈ સાખી કીધી ને, જો કે સાખી સાચી કીધી ને એટલે કહું છું, ખોટી કહું તો કલાકારને ખોટું લાગે. એમને કીધું ને ગણપતિની એક સાખી કહી દી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર તમે જોજો જાજો ભાગ તમારે જ્યાં સાંભળવું ત્યાં સાંભળજો, એ બધા ગાતા હોય ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. શું થાય? ડીંગો ડીંગ કલાકારે હાંકે છે ને પબ્લિક માથા હલાવે છે, ભારે મજા આવી, ભારે મજા આવી. એમ નથી, આ વિચાર માગે છે, એના વિચાર જો થઈ જાય ને સાચો તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ નો થાત. રામ, આ શબ્દ વાગજો નથી, ઈ ડખા છે. ઈ કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને અમે બધાની મોર સમરીએ વાણી, એવું કંઈક કહેતી હોય છે. વિચાર માગે છે, વિચાર કરવાની જરૂર છે, ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે. મેં કીધું એમ, હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે. કોક ના પૈસા અમે કટવી દેતા, તેના બદલે અત્યારે અમારા બૂસ માર્યા લો, શું કરવું? હવે અમે એ નથી કરીએ કે એવું ને, કોક ના પૈસા કટવી દેતા હતા ને અમારા બૂસ મારે. આ દુનિયા છે ને બાપુ, દોરંગી દુનિયા છે, એના ધોકા ધરવાની જરૂર નથી. બાકી બુદ્ધિના ગાળિયા છે. અત્યારે ભણતર વધ્યું છે 100%, પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માતા પિતા દુખી છે. હું તો ગમે એની ભલામણ કરું ને, ભજનમાં જાઓ, પ્રોગ્રામમાં જાઓ, મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈ જો. રામ, માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં. એક કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો અને માત પિતાની સેવા કરો. કાંઈ કરવું ન પડે. આ માંડવા ન નાખો તો હાલે, મંદિર ન બનાવો તો હાલે, કથાયું ન કરો તોય હાલે. જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી, પણ મા બાપને દુખી કરીને કોઈ પણ કાર્ય કરો